વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો કચ્છના ભુજમાં અદ્ભુત મહારાસનું આયોજન કરવામાં આવ્યું. દ્વારકાના મહારાસને 1 વર્ષ પૂર્ણ થતા ભુજ તાલુકાના નાડાપા ગામની મહિલા મંડળ દ્વારા મહારાસનું આયોજન કરવામાં આવ્યું. આ ભવ્ય રાસમાં મોટી સંખ્યામાં આહિર સમાજની બહેનો ભાતીગળ પહેરવેશ સાથે જોડાઈ હતી. આ સમગ્ર આયોજનને સમાજના આગેવાનોએ બિરદાવ્યું હતું. તો બોટલ કે જારમાં વેચાતું પાણી તમે પીતા હો તો તમારે ચેતી જવાની જરૂર છે, કારણ કે બજારમાં મળતું આ પાણી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. જી હા, સુરત શહેરમાં છેલ્લા 11 મહિનામાં 14 મિનરલ વોટર બોટલ અને જારના નમૂનાઓ લેવામાં આવ્યા, જેમાંથી 9 નમૂનાઓ ફેલ થયા છે. એસએમસી દ્વારા લેવાયેલા નમૂનામાંથી 65% નમૂનાઓ અયોગ્ય ઠર્યા છે. 7 નમૂનામાં પીએચ મૂલ્ય 6.5 કરતાં ઓછું જણાયું હતું. મહત્વનું છે કે પીએચ મૂલ્ય 6.5 થી 8.5ની વચ્ચે હોવું જરૂરી છે. અન્ય નમૂનામાં ક્લોરાઇડ અને હાર્ડનેસનું પ્રમાણ વધારે જોવા મળ્યું છે. નમૂના ફેલ થતાં એસએમસી દ્વારા કષ્ટભંજન એન્ટરપ્રાઇઝ, એચએન ટ્રેડર્સ સહિત અન્ય કંપનીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. એ પ્રમાણે આપણે મિનરલ વોટરના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 14 સેમ્પલ આપણે લીધા હતા અને લેબમાં મોકલેલા હતા. એમાંથી 9 સેમ્પલો જે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટના ધારાધોરણ મુજબના હોવા જોઈએ એ ન હોવાથી એની સામે આગળની કાર્યવાહી કરવામાં આવે છે. એ સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ એની જે કંઈ દંડની જોગવાઈઓ કે પેનલ્ટી હશે એ ત્યાંથી ઓર્ડર થશે એ પ્રમાણે એની સામે પસંદ કરવામાં આવશે. તો રાજ્યમાં પ્રથમ વખત ભાવનગર એરપોર્ટને અત્યાધુનિક ફાયર ફાઇટર ફાળવવામાં આવ્યું છે. દુબઈથી આયાત કરેલા નાફકો કંપનીના આ ફાયર ફાઇટરની અંદાજિત કિંમત ટેક્સ સાથે 6.7 કરોડ રૂપિયા છે. ભાવનગર એરપોર્ટને ફાળવવામાં આવેલું આ ફાયર ફાઇટર ઓટોમેટેડ ટ્રાન્સમિશન સિસ્ટમ છે, જેમાં એડવાન્સ રેસ્ક્યુ કરવા માટેના તમામ સાધનો ઉપલબ્ધ છે. 1300 લીટર ફોર્મની સંગ્રહ શક્તિ સાથે 10,000 લીટરની પાણીની ક્ષમતા ધરાવે છે. તે ઉચ્ચ ઉષ્ણ તાપમાન, ભેજ સામે કામ કરવાની ક્ષમતા ધરાવે છે અને ઓપરેટ કરવામાં પણ આસાન છે. આગની ઘટનામાં 1 થી 2 મિનિટમાં જ બધું જ ખતમ થઈ જતું હોય છે. આવી સ્થિતિમાં આ ફાયર ફાઇટરની વિશેષતા એ છે કે તે 1 થી 2 મિનિટમાં આગ પર કાબુ મેળવવા માટે તૈયાર થઈ જતું હોય છે. આ ફાયર ફાઇટર લાઈફ સેવિંગ રેસ્ક્યુ કરવા માટે મદદગાર સાબિત થશે. ये एक बहुत बड़ी उपलब्धि है हमारे एयरपोर्ट के लिए, क्योंकि गुजरात में किसी भी एयरपोर्ट में अभी तक ये व्हीकल कमीशन हुआ नहीं है. ये जो व्हीकल है ये बड़ा ही कैपेबल व्हीकल है, जो कि हमारे सेफ्टी और जो एयरक्राफ्ट फायर फाइटिंग एंड रेस्क्यू सर्विसेज है इसको एनहांस करेगा. जो अगर मान लीजिए एयरक्राफ्ट के एक्सीडेंट या कुछ मिसहैप के केस में जान बचाने में बहुत ही सहायक होगा. इस गाड़ी में मेन चीज़ ये बताना चाहता हूँ, इसका कैपेसिटी 6000 लीटर्स पानी का है एंड इसका फोम कंपाउंड भी रहता है. इसके अंदर वो 800 लीटर फोम कंपाउंड भी रहेगा. इसके साथ और एक एक्सटिंग्विशिंग मीडिया है, ड्राई केमिकल पाउडर, ये भी इसके अंदर वो सुविधा है. कभी ये गाड़ी हमको फायर फाइटिंग के लिए लेके जाने के टाइम पे इस गाड़ी का वजन है 40 टन, 40 टन कैपेसिटी व्हीकल है. ये कभी गाड़ी ये 0 to 80 किलोमीटर स्पीड सिर्फ 25 सेकंड्स के अंदर ये अचीव कर देगा. ये 25 सेकंड्स के अंदर आपको ये 80 किलोमीटर पे आ ही जाएगा गाड़ी, सो ताकि इसको फायर फाइटिंग करने में बहुत हमको आसान हो जाए. તો સુરત જિલ્લામાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. સુરતના કિમ 4 રસ્તા નજીક પૂર ઝડપે દોડી રહેલ ડમ્પરે 3 વાહનોને અડફેટી લીધા. 2 પિકઅપ બોલેરો અને એક રિક્ષાને અડફેટી લીધા હતા. ઘટનાને પગલે આસપાસના વિસ્તારના લોકો દોડી આવ્યા હતા. અકસ્માત સર્જીને ચાલક ડમ્પર મૂકીને ભાગી ગયો. અકસ્માતની ઘટના થઈ છે સીસીટીવીમાં કેદ. તો સર્જાયેલ અકસ્માતમાં એક વ્યક્તિને ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે. તો વલસાડના ભિલાડ નજીક ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર ટ્રકમાં આગ લાગી. નેશનલ હાઈવે પર ટ્રક ભડકે ભળ્યો. ચારોટી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ટ્રકમાં આગ લાગતા જ દોડધામ મચી ગઈ હતી. મહત્વપૂર્ણ છે કે નેશનલ હાઈવે સતત ધમધમતો હાઈવે છે. હાઈવે પર વાહનોની અવરજવર વચ્ચે આ ટ્રકમાં આગ લાગતા જ અન્ય વાહન ચાલકોના પણ જીવ અદ્ધર થઈ ગયા હતા.
આગ લાગવાના થોડા સમયમાં જ આખી ટ્રક આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી. ફાયર બ્રિગેડની ગાડી પહોંચવા સુધીમાં ટ્રક બળીને રાખ થઈ. આગ લાગવાનું કારણ અકબંધ છે. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ18 ગુજરાતી. નમસ્કાર. મુથુટ ફાઇનાન્સમાંથી ગોલ્ડ લોન લેતી વખતે કોઈ શંકા નથી, કેમ કે અહીંયા છે પૂરી પારદર્શકતા, 100% ભરોસો અને સુરક્ષા. એટલે જ તો મુથુટ ફાઇનાન્સ છે ભરોસો ઇન્ડિયાનો. તો ગોલ્ડ લોન લેવા માટે કોલ કરો 1-800-313-1212. કડકડતી ઠંડીમાં ધરણા પર બેઠેલા આ છે ભાવિ શિક્ષકો. ધોરણ 1 થી 5 સુધી ચાલુ વિદ્યા સહાયક ભરતીમાં જગ્યા વધારવાની માંગ સાથે ઉમેદવારોએ ગાંધીનગર ગજવ્યું હતું. રાજ્યની શાળાઓમાં ધોરણ 1 થી 5માં ટેટ 1 પાસ શિક્ષક ભરતીમાં જગ્યા વધારવાની માંગ સાથે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે